ભચાઉ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની કામગીરી પર ગંભીર સવાલો ઉભો કરતો કિસ્સો સામે આવ્યો, જ્યાં 25 થી 30 લોકોના ટોળાએ અડધી રાત્રે ભારે આતંક મચાવ્યો હતો। હથિયાર સાથે આવેલા અસામાજિક તત્વોએ પથ્થરમારા સાથે અનેક ગાડીઓને તોડફોડ કરી ફાયરિંગની ઘટનાને પણ અંજામ આપ્યો હતો અને આખા વિસ્તારને બાનમાં લીધો હતો। જોકે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા હાલ પોલીસ દોડતી થઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આખા ઘટનાની વાત કરીએ તો આ અસામાજિક તત્વોના આતંકની ઘટના કચ્છ ભચાઉના રામપર ગામે બની હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। અહેવાલો મુજબ રામપરના પૂર્વ સરપંચ સાથેના મંદુક બાબતે ગત તારીખ 25મી માર્ચે બુધવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ 25 થી 30 લોકોનું ટોળું હાથમાં લાકડી, ધોકા, પાઇપ સહિતના જીવલેણ હથિયારો સાથે રામપર ગામે ધસી આવ્યું હતું અને તેઓને ગામમાં પથ્થરમારો અને તોડફોડ શરૂ કરી હતી। ઘટના દરમિયાન આ શખ્સોએ 3-4 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું। સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે કે આ અસામાજિક તત્વોને કોઈ જ ડર નથી। હાથમાં બંદૂક લઈને આ વ્યક્તિ આમથી તેમ જઈ રહ્યો છે। ભચાઉના રામપરમાં આ ફાયરિંગની ઘટના પણ થઈ છે। હથિયારો સાથે આવેલા ટોળાએ હુમલો કર્યો અને બીજી તરફ પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે 3 થી 4 રાઉન્ડ ફાયરિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। જે લોકો આવ્યા છે તેમના તરફથી પૂર્વ સરપંચ સાથે મંદુક હતું, બરાબર છે, તમે ઝઘડો કરી શકો છો, શાબ્દિક ટપાટપીને પણ સ્થાન હોઈ શકે છે, પરંતુ આ રીતે ફાયરિંગ કરવું કેટલું યોગ્ય? સુરતના ઉત્તરાયણમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। વેલંજા નજીક અસામાજિક તત્વોનો આતંક। સામાન્ય બાબતે અસામાજિક તત્વો દ્વારા એક વ્યક્તિને જાહેરમાં લાકડીના ફટકા વડે માર મારવામાં આવ્યો। દુકાન પર ઉભેલા યુવક પર 2 વ્યક્તિઓ લાકડી અને પટ્ટા વડે તૂટી પડ્યા। સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ। વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી। ઉત્તરાયણમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। વેલંજા નજીક કઈ રીતે આ વ્યક્તિઓએ અહીં આતંક મચાવ્યો, લાકડીના ફટકા વડે માર પણ મારતા નજરે પડ્યા। તેમને કોઈ જ ડર ન હતો પોલીસનો। દુકાન પર ઉભેલા યુવક પર આ 2 વ્યક્તિઓ લાકડી અને પટ્ટા વડે તૂટી પડ્યા। આખરે કયા કારણોસર આ યુવક પર હુમલો કરવામાં આવ્યો, તેને માર મારવામાં આવ્યો તે હજુ સ્પષ્ટ નથી, તે તપાસનો વિષય છે। પરંતુ સમગ્ર ઘટના બાદ હવે પોલીસ કાર્યવાહી કરે, કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે। સુરેન્દ્રનગરના કુલગ્રામમાં એક વ્યક્તિ સાથે મારામારી કરીને હત્યા નિપજાવવામાં આવી। મારામારીનો એક વિડીયો સામે આવ્યો। વઢવાણના કુલગ્રામમાં રહેતા રમેશભાઈ નાનુભાઈ ગાબુની પુત્રવધુએ પ્રેમી અને અન્ય એક શખ્સ સાથે મળી હત્યાને અંજામ આપ્યો। પુત્રવધુ સહિતના 3 વ્યક્તિઓ દ્વારા લાકડાના ધોકા અને પાઇપ વડે માર મારતા ગંભીર ઈજાઓ થતા રમેશભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું। જોરાવરનગર પોલીસે હત્યામાં સંડોવાયેલા મૃતકની પુત્રવધુ સહિત 3 આરોપીઓને દબોચી લીધા। ગાંધીનગરના પેથાપુરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના। શોભાયાત્રા દરમિયાન યુવકને કરંટ લાગતા તે મોતને ભેટ્યો। ઘટના બાદ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। રામનવમીના શુભ દિવસે એક પરિવાર માટે માઠા સમાચાર આવ્યા કે જ્યારે તેમના પુત્રએ જીવ ગુમાવી દીધો। શોભાયાત્રા દરમિયાન યુવકને કરંટ લાગ્યો અને તે મોતને ભેટ્યો। આ શોભાયાત્રામાં તેને મોત મળશે તેવું તે જાણતો ન હતો। આ ઘટનાથી તે અજાણ હતો અને તેને એકાએક મોત મળ્યું। ઘટના બાદ લોકોમાં હડકંપ મચ્યો, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તાત્કાલિક યુવકને સારવાર માટે ખસેડવાનો પ્રયત્ન પણ કરાયો હતો, પરંતુ તે તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની માતા પિતાને ટકોર। બાળકો પર ખાસ નજર રાખવા સૂચના આપી છે। દીકરી ફોન પર ધીમે વાત કરે તો શંકા કરજો। ફોન આવતા દીકરીઓ બીજા રૂમમાં જાય તો શંકા કરજો। દીકરીના મિત્રો હોઈ શકે, પણ મિત્રોમાં પણ ફરક હોય છે। ધ્યાન રાખજો દીકરી ઘર કે સ્કૂલમાંથી ભાગી ન જાય। બાળકોના ફોન પર નજર રાખવાની પણ વાત કરી।
આનંદીબેને શું સલાહ આપી છે માતા પિતાને તે સાંભળીશું. તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામાનો ફોન આવ્યો, કાકાનો ફોન આવ્યો, ભાઈનો ફોન આવ્યો, મિત્રનો ફોન આવ્યો, તો તમારી બાજુમાં બેસીને એ વાતચીત કરે છે કે મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે, મારું વાંચવાનું આમ છે, તું આવી જાના, બધી આવી જ વાતો હોય નાના બાળકોની. તો જે દિવસે ફોન આવે અને એ બાજુની રૂમમાં જઈને વાત કરવાની શરૂઆત કરે ત્યારે શંકા કરજો એના ઉપર. ત્યાર સુધી મારી પાસે બેસીને વાત કરતી હતી, હવે એ બાજુના રૂમમાં જઈને ધીરે ધીરેથી કેમ વાત કરે છે? સમથિંગ ઇઝ રોંગ. શંકા છે જ. અને એટલા માટે ધ્યાન રાખજો કે ઘરમાંથી ભાગી ના જાય, સ્કૂલોમાંથી ભાગી ના જાય. મહેસાણા જિલ્લાના કડી એપીએમસી ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો, જ્યાં તેમને ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિમાં સ્થાન મળવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા. આ પ્રસંગે નીતિન પટેલે સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે મારો એ સારો નહીં પણ સારો એ મારોના મંત્ર સાથે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. અમારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈએ જે એક સૂચન કર્યું છે, એક મંત્ર આપ્યો છે કે સારામાં સારા કાર્ય કરો, પ્રમાણિક કાર્ય કરો અને સેવાભાવી કાર્યકરોને પસંદ કરવામાં આવે. એટલે જ મેં ગઈકાલે કહેલું કે સારા કાર્યકરોને પસંદ કરવા, મારા કાર્યકર નહીં પણ સારા કાર્યકર. કોઈ મારો ઓળખીતો હોય પણ પસંદ કરવાના લાયક ના હોય તો એને પસંદ નહીં કરવાના. તો બીજી તરફ અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા દર્શન કરવામાં આવ્યા. એક્સાઇઝ ડ્યુટી મુદ્દે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન. રામનવમીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને ભેટ આપી. એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો થતા જનતાને રાહત મળશે. આપણી ભારત સરકારે પેટ્રોલ ડીઝલ ઉપર જે એક્સાઇઝ લેવામાં આવે છે એ એક્સાઇઝમાં 10 રૂપિયાની માફી આપી છે. એટલે ઘણો મોટો લાભ. પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધવાના કારણે કરોડો ભારતીયોને ફેક્ટરીઓમાં વગેરેમાં પણ જે ડીઝલ વપરાય છે, પેટ્રોલ વપરાય છે, એના ભાવ હવે નહીં વધે. સુપ્રીમ કોર્ટના મહત્વના નિર્ણયને લઈ નીતિન પટેલનું નિવેદન. સરકારી રેકોર્ડમાં ધર્મ પરિવર્તન ન બતાવનારાઓ સામે કાર્યવાહી જરૂરી. સુપ્રીમ કોર્ટના નિર્ણયને નીતિન પટેલે આવકાર્યો. હિન્દુ જે હોય એને જ અનામતના લાભ મળે. દલિતમાંથી, અનુસૂચિત જાતિમાંથી કોઈએ ધર્માંતરણ કર્યું હોય, કોઈ ખ્રિસ્તી બન્યા હોય કે કદાચ કોઈ મુસ્લિમ બન્યા હોય તો એ સ્વાભાવિક એ અનામતનો લાભ મેળવી શકતા નથી. પ્રદેશ ભાજપની મીડિયા ટીમની જાહેરાત. ભાજપ મીડિયા ટીમમાં 7 સહપ્રવક્તાઓની નિમણૂક. સાંસદ ધવલ પટેલનો મીડિયા ટીમમાં સમાવેશ. અશ્વિન બેંકર, જયરાજસિંહ પરમારનો પણ સમાવેશ. ઘનશ્યામ ગઢવી, મંજીભાઈ આહિરનો સમાવેશ કરાયો છે. હેમાલીબેન બોઘાવાલા, શ્વેતાબેન બ્રહ્મભટ્ટનો પણ સમાવેશ. પ્રદેશ મીડિયા સહ ઇન્ચાર્જની પણ જાહેરાત કરાઈ. ઝુબીન આશરા, કલ્પ પટેલનો સમાવેશ કરાયો છે. ભાજપે પોતાના મીડિયા ટીમના 7 સહપ્રવક્તાઓની નિમણૂક કરી છે. સાંસદ ધવલ પટેલનો તેમાં સમાવેશ કરાયો છે. અશ્વિન બેંકર, જયરાજસિંહ પરમાર, ઘનશ્યામ ગઢવી, મંજીભાઈ આહિર, હેમાલીબેન બોઘાવાલા, શ્વેતાબેન બ્રહ્મભટ્ટ અને સાથે જ પ્રદેશ મીડિયા સહ ઇન્ચાર્જની પણ જાહેરાત. ઝુબીન આશરા અને કલ્પ પટેલને તેની જવાબદારી સોંપાઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપે કમર કસી લીધી છે. મીડિયા ટીમમાં 7 સહપ્રવક્તાઓની નિમણૂક કરી લીધી છે, જેઓ મીડિયામાં પોતાનો પક્ષ રજૂ કરશે, ભાજપનો પક્ષ રજૂ કરશે. સાંસદ ધવલ પટેલનું નામ અહીં સમાવવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાત સરકારના વિકાસ કમિશનર હિતેશ કોયા દ્વારા રાજ્યની 34 જિલ્લા પંચાયતોના પ્રમુખ પદ માટે રોટેશન અને અનામત બેઠકોનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ નવા જાહેરનામા મુજબ SC, ST, SEBC અને મહિલાઓ માટે આરક્ષણ જાહેર કરાયું. રાજ્યના 3 મુખ્ય જિલ્લાઓ અમદાવાદ, રાજકોટ અને સુરત જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ હવે
SEBC વર્ગ માટે અનામત રાખવામાં આવ્યું છે, જ્યારે વડોદરા, સાબરકાંઠા અને વલસાડમાં SEBC મહિલા પ્રમુખ બનશે. આણંદ, ડાંગ, ખેડા અને મોરબીમાં ST ઉમેદવારો માટે પ્રમુખ પદ અનામત છે, જ્યારે કચ્છ, નર્મદા અને તાપીમાં ST મહિલા શાસન સંભાળશે. તો દ્વારકાનું પ્રમુખ પદ SC મહિલા માટે અને વાવ થરાદની બેઠક SC ઉમેદવાર માટે અનામત રહેશે. વાત કરીએ હવે સોના ચાંદીના ભાવની, જ્યાં આજે પણ ઘટાડો નોંધાયો છે. સોનામાં 1,500 રૂપિયાનો ઘટાડો. 10 ગ્રામ સોનાનો ભાવ 1,48,500 પર પહોંચ્યો. ચાંદીના ભાવમાં 8,500 રૂપિયાનો કડાકો. 1 કિલો ચાંદીનો ભાવ 2,34,500 થયો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર ઘટાડેલી એક્સાઇઝ ડ્યુટી મામલે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કહ્યું કે સીધી જ 10 રૂપિયા છૂટ આપવી તેનાથી મોટું કંઈ ન હોઈ શકે. વધેલા ક્રૂડના ભાવનો ભાર જનતા પર ન પડે તે માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સામાન્ય નાગરિકો ઉપર કોઈ બી પ્રકારનો ભાર ના પડે તે માટે પેટ્રોલ અને ડીઝલ પર જે 13 રૂપિયા એક્સાઇઝ રેટ જે લાગે છે તેમાં 10 રૂપિયાની સીધી રાહત આપવામાં આવી. એક્સાઇઝના ટોટલ સીધા જ 10 રૂપિયા આમાં છૂટ આપવી, આનાથી મોટું અમારા માટે કંઈ ના હોઈ શકે. કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો. પેટ્રોલની એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા ઘટાડી છે, જ્યારે ડીઝલની એક્સાઇઝ ડ્યુટી 0 કરવામાં આવી છે, જેનાથી નાગરિકોને મોટી રાહત મળશે. પેટ્રોલ ડીઝલમાં હાલ કોઈ ભાવ વધારો નહીં થાય. ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિને લઈ કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જેને લઈ ઈંધણમાં ભાવ વધારાની અટકળો ચાલી રહી હતી. તેનો આજે અંત આવ્યો. ક્રૂડ ઓઇલના ભાવ વધતા ઓઇલ કંપનીઓ પર ભારણ વધ્યું હતું અને ભાવ વધારા માટે માંગ કરાઈ હતી. જોકે ભાવ વધારાનો બોજ સામાન્ય જનતા પર ન પડે તે માટે સરકારે ઓઇલ કંપનીઓને રાહત આપી સામાન્ય જનતાની ચિંતા હળવી કરી છે. આજે આટલી બધી મોંઘવારી ને આટલું બધું છે, જે પેટ્રોલનો માહોલ ને અત્યારે આ યુદ્ધના ધોરણે એ બહુ સારું કહેવાય કે મોદી સાહેબે આજે ભાજપ સરકારે સારું પરિણામ આપ્યું એમ. સ્થિતિ સારી જ છે. ગવર્મેન્ટની સ્થિતિ, ગવર્મેન્ટે આ પેટ્રોલનો સારો સ્ટોક કર્યો છે. આજે બી પેપરમાં આવ્યું છે કે 60 દિવસનો સ્ટોક છે ઇન્ડિયામાં ચાલે એવો. તે છતાં બી પબ્લિક આખો ગાડરિયા પરવાની માફક पेट्रोल पंपों पर लाइन लगाई दे છે. अच्छा फैसला है जो कम किया है, थोड़ा सा राहत मिलेगा कॉमन मैन को. सब कॉमन मैन के लिए अच्छा है. पेट्रोल में कमी है तो उनका थोड़ा खर्चा कम हो जाएगा. રાજકોટના જામકંડોરણામાં સ્કૂલ બસ અને કાર વચ્ચે અકસ્માતની ઘટના. લેવા પટેલ કન્યા છાત્રાલયની બસ કાર સાથે અથડાતા અકસ્માત થયો. સ્કૂલ બસમાં સવાર 2 વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા 4 એપ્રિલથી શરૂ થશે. 17 એપ્રિલ સુધી આ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. આરટીઈ હેઠળ ઓનલાઈન અરજી કરી પ્રવેશ મેળવી શકાશે. શહેરની 1343 જેટલી ખાનગી શાળાઓમાં 25% હિસાબે પ્રવેશ આપવામાં આવે છે. 14,000થી વધુ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. 6 લાખથી ઓછી આવક ધરાવનારને આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં આવે છે. ખોટી આવક દર્શાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ બાળકનો પ્રવેશ પણ રદ થશે. મફત અને ફરજિયાત શિક્ષણ હેઠળ ગરીબ બાળકો સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરી શકે તે માટે આરટીઈ જે છે એ પ્રમાણે દર વર્ષે જે ચાલુ થતી પ્રક્રિયા છે તે આ વર્ષે 4 તારીખથી લઈને 17 તારીખ સુધી એપ્રિલમાં ચાલવાની છે. આ માટે ફોર્મ ભરવાની જે સમયગાળો છે તે સમયગાળામાં ઓનલાઈન આખી પ્રક્રિયા હોય છે. અમદાવાદ શહેરમાં 1343 જેટલી સ્વનિર્ભર શાળાઓની અંદર 14,177 જેટલી આરટીઈની સીટ છે. પોરબંદર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બગવદર પોલીસને મોટી સફળતા મળી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રોજીવાડાથી ઈશ્વરિયા જતા માર્ગ પર એક વાડી પાસે ઉભેલી શંકાસ્પદ આઈસર ટ્રક પર દરોડો પાડવામાં આવ્યો. તપાસ દરમિયાન ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 470 પેટી વિદેશી દારૂ મળી આવ્યો, જેની કિંમત અંદાજે 74,68,800 રૂપિયા છે. પોલીસે દારૂ સાથે 8 લાખની ટ્રક મળી કુલ 82,68,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે
અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અલગ અલગ બ્રાન્ડની 470 પેટી એટલે કે લગભગ 1368 જેટલી નંગના બોટલનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવેલ છે, જેની કુલ કિંમત અંદાજિત 74,68,800 રૂપિયા જેટલી થાય છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બે દિવસ બાદ રાજ્યમાં માવઠાના મંડાણ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી. 29 અને 30 માર્ચે ખાબકશે કમોસમી વરસાદ. માર્ચ મહિનાની શરૂઆતમાં ત્રાટકેલા માવઠાના મારથી ખેડૂતો ઊભા થાય તે પહેલા જ વધુ એક આફત આવી રહી છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા જણાવ્યું કે 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે, જેના કારણે રાજ્ય પર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. 28 मार्च रात से उत्तर पश्चिम भारत और हमारे उत्तर पश्चिम भारत के साथ गुजरात राज्य के ऊपर जो वेदर है उसका पर प्रभाव रहने का संभावना रहेगा. इसके कारण हम 29 और 30 मार्च को हम गुजरात राज्य के मेनली जो उत्तरीय जिला है इसमें हल्का बारिश के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग गस्टिंग विंड स्पीड 30 to 40 किलोमीटर येलो वार्निंग के साथ हम दे रहे हैं. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠામાં થંડરસ્ટ્રોમ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે, જ્યારે 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી છે. વાતાવરણમાં આવનારા બદલાવને કારણે 28 અને 29 એમ 2 તારીખ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. इसमें बनासकांठा और कच्छ के लिए, और 30 तारीख को जो जिला इसमें रहेगा कच्छ, बनासकांठा, साबरकांठा, अरावली, महासागर और दाहोद के लिए दिया गया. ચોમાસા માટે વૈજ્ઞાનિક તારણો પર પહેલું અનુમાન. ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે આવતું ચોમાસું. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું પહેલું અનુમાન. દેશમાં ચોમાસાનું વહેલું થશે આગમન. આવતા ચોમાસાને લઈને વૈજ્ઞાનિક ઢબે પહેલો વર્તારો હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ કર્યો છે. ચોમાસા અંગે અનુમાન લગાવતા શેટ્ટીએ જણાવ્યું છે કે ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે આવતું ચોમાસું. ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ રહી શકે છે. જો કે ખેડૂતો માટે રાહત આપતા જણાવ્યું કે રાજ્યમાં દુષ્કાળની સ્થિતિની કોઈ સંભાવના નથી. इस साल बारिश सामान्य से कम हो सकती है. सिर्फ गुजरात વેલકમ બેક. સુરતથી સમાચાર. સુરતના ડુમસ રોડ પર ફાર્મમાં આગ લાગી. મહેક ફાર્મના પંડાલના વેસ્ટેજમાં ભીષણ આગ લાગી. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ આવ્યો છે. આગની ઘટનામાં મોટા નુકસાનની આશંકા સેવવામાં આવી રહી છે. ડુમસ રોડ પરના ફાર્મના પંડાલના વેસ્ટેજમાં આ આગ લાગી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, અત્યારે શું સ્થિતિ? બિલકુલ, ડુમસ રોડ પર આવેલા મહેક ફાર્મના પંડાલમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગે મોટું સ્વરૂપ લઈ લીધું હતું. આગની જાણકારી ફાયરને આપતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. કહી શકાય કે થોડા દિવસ પહેલા જે પ્રકારે વાવાઝોડું આવ્યું હતું તેની અંદર આ જે ફાર્મ હાઉસ છે તેની અંદર એક આલિશાન મહેલ ઉભો કરવામાં આવ્યો હતો. એ મહેલ તૂટી પડ્યો હતો. આખો આ મહેલ છે તે પીઓપી અને લાકડામાંથી બનાવેલો હોવાથી આગ લાગતા આગ બેકાબુ બની હતી. જોકે ફાયર વિભાગ દ્વારા પાણીનો 1 કલાક જેટલો મારો કરી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પણ આ સમગ્ર ઘટનામાં લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. અમદાવાદથી સમાચાર. સીએન વિદ્યાલયમાં પીટીસી કરનાર વિદ્યાર્થીનીની છેડતી. અધ્યાપકે વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાનો આરોપ. સેમેસ્ટર 1માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીનીની છેડતી સંસ્થાએ અધ્યાપકને ફરજ મોકૂફ કર્યા. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ શાળાને ખુલાસો કરવા આદેશ અપાયો. નીરસતા દાખવનાર સંસ્થા સામે કાર્યવાહી થશે.
કારણ કે આ ઘટના 4 થી 5 દિવસ પહેલાં બનેલી છે, છતાં તેની સામે કાર્યવાહી નથી થઈ. તો તે માટે અમે તાત્કાલિક અસરથી આ સદર અધ્યાપક સામે સસ્પેન્શન કે જે કંઈ સત્વરે કરવાની કામગીરી થતી હોય તે કરવા માટે સૂચના આપી છે. અને આજે સવારે લેખિત પણ એને મેં કહ્યું એટલે આપ્યું, જે દરમિયાન લેખિતના આધારે સંસ્થાએ તાત્કાલિક ફરજ મુક્તિનો આદેશ કરી અને અમે આગળની કાર્યવાહી કરવા માટે ડીઓને પણ સત્વરે જાણ કરેલ છે. રોકાઈશું વધુ એક બ્રેક માટે. બે દિવસ બાદ રાજ્યમાં માવઠાના મંડાણ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી. 29 અને 30 માર્ચે ખાબકશે કમોસમી વરસાદ. માર્ચ મહિનાની શરૂઆતમાં ત્રાટકેલા માવઠાના મારથી ખેડૂતો ઊભા થાય તે પહેલા જ વધુ એક આફત આવી રહી છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા જણાવ્યું કે 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે, જેના કારણે રાજ્ય પર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. 28 मार्च रात से उत्तर पश्चिम भारत और हमारे उत्तर पश्चिम भारत के साथ गुजरात राज्य के ऊपर जो वेदर है उसका ऊपर प्रभाव रहने का संभावना रहेगा. इसके कारण हम 29 और 30 मार्च को हम गुजरात राज्य के मेनली जो उत्तरीय जिला है इसमें हल्का बारिश के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग गस्टिंग विंड स्पीड 30 to 40 किलोमीटर येलो वार्निंग के साथ हम दे रहे हैं. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠામાં થંડરસ્ટોર્મ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે, જ્યારે 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી છે. વાતાવરણમાં આવનારા બદલાવને કારણે 28 અને 29 એમ 2 તારીખ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. इसमें बनासकांठा और कच्छ के लिए, और 30 तारीख को जो जिला इसमें रहेगा कच्छ, बनासकांठा, साबरकांठा, अरावली, महासागर और दाहोद के लिए दिया गया. ચોમાસા માટે વૈજ્ઞાનિક તારણો પર પહેલું અનુમાન. ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે આવતું ચોમાસું. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું પહેલું અનુમાન. દેશમાં ચોમાસાનું વહેલું થશે આગમન. આવતા ચોમાસાને લઈને વૈજ્ઞાનિક ઢબે પહેલો વર્તારો હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ કર્યો છે. ચોમાસા અંગે અનુમાન લગાવતા શેટ્ટીએ જણાવ્યું છે કે ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે આવતું ચોમાસું. ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહી શકે છે. જો કે ખેડૂતો માટે રાહત આપતા જણાવ્યું કે રાજ્યમાં દુષ્કાળની સ્થિતિની કોઈ સંભાવના નથી. इस साल बारिश सामान्य से कम हो सकती है, सिर्फ गुजरात में नहीं बल्कि काफ़ी देश भर के हिस्सों में. गुजरात में भी अगर पूरे सीजन की बात करें तो यानी जून से लेकर सितंबर तक की जो मानसून की सीजन रहती है तो વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવતા મુખ્યમંત્રીએ ટ્વીટ કરી પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે આ નિર્ણય નાગરિકોના કલ્યાણને પ્રાથમિકતા આપતો અને વૈશ્વિક અસ્થિરતામાં દેશવાસીઓને રાહત આપવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. સાથે જ મુખ્યમંત્રીએ આ જનહિતલક્ષી નિર્ણય માટે પ્રધાનમંત્રીની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે. તેમજ આ નિર્ણયને ઝડપથી અમલમાં મૂકવા બદલ નાણામંત્રીનો પણ આભાર વ્યક્ત કર્યો. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી યોજાઈ. ટીમ યુવા ઇન્ડસ્ટ્રીયલ અને ટીમ સિટીઝન્સ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો. બંને પેનલો ઉમરગામના 756થી વધુ શિક્ષિત ઉદ્યોગપતિ મતદારોને રીઝવવા પ્રયાસ કર્યા હતા. 756 શિક્ષિત ઉદ્યોગપતિ મતદારો નક્કી કરશે કોના હાથમાં યુઆઈએનું સુકાન જશે. પડતર પ્રશ્નોના ઉકેલ અને સર્વાંગી વિકાસની ખાતરી સાથે બંને પેનલોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉદ્યોગપતિઓએ મતદાન કરી પેનલોનું ભાવિ સીલ કર્યું. આજે હોસ્પિટલનો પ્રોજેક્ટ છે ને આગળનું વિઝન લઈને અમે આગળ વધ્યા અને બહુ શાંતિ રીતે આજે ચુનાવ થઈ રહ્યા છે. બધા એકમત થઈને કામ કરી રહ્યા છે. અમારી પેનલના બધા લોકોનો જે વિઝન છે એ સાથે રહીને અમે ચૂંટણીમાં આગળ વધી રહ્યા છે અને બહુ સારી રીતે આજે ચુનાવનો ઉપયોગ કામ થઈ રહ્યું છે.
યુઆઈએ ઇલેક્શન્સના અંદર આપણું વિઝનથી વિકાસ તકનું પેનલ છે ને આ ઇલેક્શન દર 2 વર્ષે થાય એન્ડ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ અમે આ લડી રહ્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમે જીતીને વી વિલ બી એબલ ટુ સપોર્ટ એન્ડ ડેવલપ ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય હલચલ તેજ બની છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાજ્યના મંત્રીઓને કમલમ ખાતે હાજર રહેવા સૂચના આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કમલમમાં યોજાનારી આ મહત્વપૂર્ણ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની રણનીતિ તેમજ પ્રધાનમંત્રીના આગામી ગુજરાત પ્રવાસ અંગે ચર્ચા થવાની શક્યતા છે. બેઠકમાં જિલ્લા પ્રમુખોને પણ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી. ભાજપ અધ્યક્ષનું મંત્રીઓને કમલમમાં તેડું. કમલમ ખાતે આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન. ગુજરાત ભાજપમાં રાજકીય ગતિવિધિઓ તેજ જોવા મળી રહી છે. જિલ્લા પ્રમુખોને બેઠકમાં હાજર રહેવા સૂચના આપી દેવાઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે કમર કસી છે. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ મુદ્દે ચર્ચા વિશે પણ જાણકારી મળી છે, પરંતુ બીજી તરફ મહત્વપૂર્ણ એ છે કે સ્થાનિક સ્વરાજ પહેલા રોડમેપ નક્કી કરવો. સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગૌતમ, શું અપડેટ આ બેઠકને લઈને? જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટીની મહત્વની બેઠક જે છે તે મળી હતી. બેઠકની અંદર વિશેષ ચર્ચા વિચારણા જે છે તે હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગતની વાત કરીએ તો સરકારના મંત્રીઓને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે કમલમ ખાતે બોલાવ્યા હતા. કમલમ ખાતે એક મહત્વની બેઠક જે છે તે યોજાઈ હતી. મહત્વનું એ છે કે તેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આ બેઠક મળી હોવાનો જે વાત જે છે તે સામે આવી રહી હતી. કારણ કે આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે યોજાવાની છે અને તેને લઈને ભારતીય જનતા પાર્ટી અત્યારથી બેઠકોનો દોર જે છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે ગઈકાલે પણ એક મહત્વની બેઠક મળી હતી. તેમાં નિરીક્ષકોની નિયુક્તિ અંગેની બેઠકની અંદર ચર્ચા જે છે તે થઈ હતી. આજે પણ વિસ્તૃત બેઠક જે છે તે યોજાઈ રહી છે. મહત્વનું એ પણ છે કે આવનારા દિવસોની અંદર એટલે કે 31 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને પ્રવાસ દરમિયાન પણ તેનો રોડમેપ નક્કી થાય તે પ્રકારની વાત સામે આવી રહી છે. કારણ કે જે રીતે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર વાવની અંદર ભવ્ય સંમેલન જે છે તે યોજાવાના છે અને તેના કારણે ત્યાં પણ તેને લઈને પણ આ મહત્વની બેઠક જે છે તે યોજાઈ હોય તે પ્રકારના એંધણ વર્તાઈ રહ્યા છે. આભાર ગૌતમ જાણકારી આપવા માટે. ભાવનગરના પાલિતાણા વિસ્તારમાં આવેલા સિદ્ધ ક્ષેત્ર બાલાશ્રમમાં ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં ગૃહપતિ તરીકે કાર્યરત હસમુખ શાહ વિરુદ્ધ સગીર બાળકો સાથે અપ્રાકૃતિક શોષણના આક્ષેપો નોંધાયા છે. મળતી માહિતી મુજબ ગરીબ પરિવારોના બાળકોને ધમકાવી લાંબા સમયથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હતું અને કુલ 8 બાળકો તેનો ભોગ બન્યા હોવાનો પણ આરોપ છે. બાળકોના પરિવારે એસપી સમક્ષ રજૂઆત કરતા પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બાલાશ્રમમાં તપાસ કરીને નિવેદન નોંધ્યા અને હાલ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે. મારો છોકરો છેલ્લા 6 વર્ષથી ભણે છે. એની સાથે ત્યાંના ગૃહપતિએ, જેમનું નામ છે હસમુખભાઈ શાહ, એ છેલ્લા 3 વર્ષથી એની સાથે દુષ્કૃત્ય આચરે છે. હવે એના માટે અમે ન્યાયની માંગણી સાથે અહીંયા ભાવનગર એસપી સાહેબને, પાંડે સાહેબને મળવા આવ્યા છીએ.